જય માતાજી। આજે આપણે પાલક પનીરના મુઠિયા બનાવવાના છે। રાત્રે મેં બનાવ્યું હતું ને તો એની થોડુંક વધ્યું હતું શાક, તો આજે બનાવ્યા, પણ ખરેખર બહુ ટેસ્ટી લાગે છે। મેં પણ પહેલી જ વાર બનાવ્યા, પણ બહુ સરસ થયા છે, તો તમે પણ ચોક્કસ બનાવજો। તો થોડુંક પાલક પનીરનું શાક વધ્યું હતું, એની અંદર કશું જ નાખવાનું નથી। મેં લોટ નાખી દીધો છે ઘઉંનો। બાજરીનો અથવા ચણાનો નાખવો હોય ને તો પણ નાખી શકાય, પણ મેં ખાલી ઘઉંનો લીધો છે। મુઠિયા ખાલી હું ઘઉંના જ કરું છું, એટલે ભાખરીનો થોડો કકરો હોય ને એવો, ઝીણો લોટ નહીં। અને એની અંદર થોડું લીંબુ, મીઠું અને આપણે બેકિંગ સોડા એટલું નાખી દીધું છે। અને થોડું તેલ લીધું હતું, 2 ચમચી જેટલું, કેમ કે શાકમાં હતું એટલે વધારે નાખવાની જરૂર નથી। લોટના ભાગનું ખાલી મીઠું આપણે નાખવાનું, મરચું કે કશું જ નાખવાની જરૂર નથી। અને ટમેટાં પણ એની અંદર હતા પીસેલા, એટલે ખટાશની પણ જરૂર નથી। તો આવી રીતે આપણે એને મિક્સ કરી દઈએ અને પછી એના મુઠિયા વાળવાના છે। જરૂર પડશે તો થોડું પાણી નાખવાનું છે, 2-3 ચમચી જેટલું। ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું। જો મિક્સ કરી લઈએ, નીચે લોટ ચોટ્યો હોય એ બધો મિક્સ કરી લેવાનો। આવી રીતે બધું મિક્સ કરી અને મુઠિયા વાળી લઈશું। ને ઢોકળિયું મેં મૂકી દીધું છે ગરમ કરવા માટે, જો સરસ વળે છે। નાના નાના મુઠિયા વાળી અને બાફી લઈએ, અને વાર પણ નથી લાગતી, 7 થી 10 મિનિટમાં થઈ જાય છે। ઓછા છે ને એટલે જલ્દી થઈ જશે। જો આટલા મુઠિયા 2 જણને થઈ રહે, અડધી વાટકી શાક હતું તો એમાંથી આટલા થયા છે। એને ઢાંકીને રાખી દઈએ અને 7-8 મિનિટ પછી આપણે જોઈ લઈશું। ફટાફટ ચડી જશે, પાણી ગરમ હતું એટલે થઈ ગયા છે। ચાકાથી જોઈ લઈએ, જો બતાવું તમને, સરસ ચડી ગયા છે થોડીક જ વારમાં। તો એને કટ કરી અને આપણે વઘાર કરી લઈશું। ઠંડા થાય એટલે કાપીને વઘાર કરી લઈએ। તો રહી અને જીરું નાખી દીધું, અને લીલા મરચાંના કટકા, તલ નાખી દેવાના, અને આની અંદર થોડો મેં લીંબુનો રસ નાખ્યો છે। અડધું જેવું લીંબુ છે એનો રસ નાખી દીધો। મિક્સ કરીને હવે મુઠિયા નાખી દઈએ। બધું સરસ મિક્સ કરી લઈશું। થોડી ખાંડ નાખીએ, કેમ કે આપણે ટામેટાં પણ નાખ્યા છે અંદર, ખટાશ છે, અને લીંબુનો રસ પણ નાખીએ, એટલે થોડી કમથી દળેલી ખાંડ નાખીએ અને મિક્સ કરી લઈશું। તો થઈ ગયા છે આપણા મુઠિયા। તો એક પ્લેટમાં કાઢી લઈએ અને ઉપર ચીઝ નાખી દઈએ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને તમે ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો, ખરેખર બહુ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે આપણા પાલક પનીરના મુઠિયા। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી। રાતે કીધું તમે વાર લઈ લઈશું।